રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ઉધનાના ખટોદરા કોલોની વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીનીઓના કંકુ પગલા પડાવી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે પોલીસ કમિશનર, શિક્ષણ અધિકારીઓ, નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ સહિત અધિકારીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। શાળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। નાયબ મુખ્યમંત્રીએ બાળકો સાથે ગમ્મત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો। તેમણે જિલ્લા અને મહાનગર શિક્ષણ તંત્રને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા 6 ભાષામાં શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં વસતા દરેક વ્યક્તિને સુરતી, ગુજરાતી અને ભારતીય માનવામાં આવે છે। સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ હાલ 1,99,086 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને 4708 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો છે। નાયબ મુખ્યમંત્રીએ કોર્પોરેટરોને પણ અપીલ કરી હતી કે દર મહિને ઓછામાં ઓછી એક સરકારી શાળાની મુલાકાત લઈ વૃક્ષારોપણ અને સ્વચ્છતા અંગે ધ્યાન આપે। કાર્યક્રમના અંતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। સુરત જિલ્લાની અંદર 21,113 નવા વિદ્યાર્થીઓએ એડમિશન લયું છે। બાલવાટિકામાં 9,028 બાળકો સરકારી અલગ અલગ સ્કૂલોમાં ભણવા માટે નવો પ્રવેશ લીધો છે। ખૂબ જાણીને આનંદ થશે કે ખાનગી શાળાઓમાંથી 4708 બાળકોએ આપણી આ સરકારી શાળામાં એડમિશન લીધું છે। ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવનાર બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું કામ એ હવે શાળાના શિક્ષકોની સૌથી મોટી જવાબદારી છે। આ હજારો લાખો પરિવારની આશા, સંપૂર્ણ વિશ્વાસ એ શાળાના શિક્ષકો પર હોય છે। હું મારી વાત આગળ વધારું તે પહેલા સૌ શિક્ષકોને 2 હાથ જોડીને વિનંતી કરું કે બાળકોને ભણતર એ રમતા રમતા, હસતા હસતા શીખવાડવાનો પ્રયાસ કરવો। પુસ્તકોમાંથી ગોખાવીને બાળકો અગર પરીક્ષા પાસ કરશે તો નંબર તો સારા આવી જશે, પરંતુ સાચા અર્થમાં એને હોશિયાર બનાવવામાં આપણે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જશો। બાળકોને નાનપણથી જ ભવિષ્યમાં ક્યારેય કોઈ તણાવમાં એ ફસાઈ ના જાય તે માટે એને પહેલા દિવસથી માટીમાં રમાતી રમતો જોડે જોડવાનો પ્રયાસ કરવો જોઈએ। બાળકોને સંગીત જોડે જોડવાનો પ્રયાસ કરવો જોઈએ અને બને તેટલું મોબાઈલની રમતોથી દૂર રાખવામાં શિક્ષકો અને સાથે સાથે વાલીઓએ આમાં પ્રયાસ કરવા જોઈએ, જેથી તમારો બાળક એ નાનપણથી જ હારતા અને જીતતા શીખી જાય, જેથી ભવિષ્યમાં મોટા થઈને નાની મોટી કોઈ બી તકલીફ આવે તો એ જીવનથી હારી ના જાય। તે માટે નાનપણથી જ આપણે તેના જીવનની અંદર આ તમામ ગુણો પૂરવાનો પ્રયત્ન કરવો જોઈએ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।